કયા રૂટમાંથી બેન તમને પૈસા મળ્યા? ચોરવાડ જુનાગઢ. શુભ નામ આપનું? ડેપો ડેપો વેરાવળ. અને કઈ રીતે તમને આ થેલી મળી? આ થેલીમાં જ પૈસા છે? તમારે વડીલા કોના છે? અમારા મધરના છે. તમારા મધરના? મધર કેશોદથી જુનાગઢ આવતા હતા. હા. ટિકિટ લેવા માટે થેલીમાંથી પૈસા આપ્યા અને આ બે થેલી છે એ કોઈ બીજી થેલીની જગ્યાએ નીચે પડી ગઈ અને મધર ઘરે આવ્યા. મધરને જાણ કરી તે થેલી બસમાં પડી ગઈ. પછી તમે કઈ રીતે કોન્ટેક્ટ કર્યો? મધરે મને કીધું કામની નામ થયું એટલે મેં કીધું કે કઈ રીતની બધી મધરને ખબર નહોતી. મને તમે ટિકિટ નાખો. મધર ટિકિટ નાખી. મેં જુનાગઢ ઇન્ક્વાયરીમાં ફોન કર્યો. તમને કીધું વેરાવળ ઇન્ક્વાયરીમાં ફોન કર્યો. વેરાવળ ઇન્ક્વાયરીમાં મારા ફોન પર રિસીવ કર્યા નહીં. પછી મેં માંગરોળ ડેપોમાં ફોન કર્યો. ત્યાંથી ચોરવાડ ડેપોના નંબર લીધા અને ત્યારે ડેપોની અંદર કીધું કે આ બસ તમારી જગ્યામાં 8 વાગે આવશે. આવે મને કંડક્ટર વાત કરાવજો, મારો નંબર છે. મેં ત્યાં નંબર આપ્યા. બસ ત્યાં આવી મને વાત કરાવી. મેડમને કીધું મને મેડિક છે મેડમ કે જુનાગઢ આવી લઈ જાય. કેટલા પૈસા છે તમને ખ્યાલ છે? 13,000 રૂપિયા સમથિંગ આપતા. અંદાજે ગણેલા છે? ગણેલા નથી. બેન તમને ખ્યાલ છે? પૈસા બતાવી દો ભાઈને કેટલા છે એ થેલી બતાવી દો ભાઈને. બરાબર. રેડી. તમને તમારી પૈસાની થેલી મળી ગઈ બદલ સંતોષ છે? કઈ ફરિયાદ એસટીના કર્મચારી પ્રત્યે, એસટી પ્રત્યે નહીં ને? ભલે. થેન્ક યુ.